નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખૂબ જ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તેવું મિત્રો ડિસેમ્બર મહિનાના જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા છે તે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે અને હવે એ કન્ફર્મ થઈ ગયું છે કે મિત્રો જાન્યુઆરી 2024 થી જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ, વિવિધ કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ, તેમનું જે મોંઘવારી ભથ્થું છે એટલે કે ડીઆરએસ એલાઉન્સ છે અને પેન્શનર્સને મળતું ડીઆરએસ જે રિલીફ છે એટલે કે મોંઘવારી રાહત દર છે તે કેટલા ટકા વધશે, આ તમામ મિત્રો જે છે તે માહિતી અત્યારે પ્રાપ્ત થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા વિવિધ સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ડીએમાં જે છે જાન્યુઆરી 2024 થી હવે 4% વધારાની પુષ્ટિ થઈ ગઈ છે, કારણ કે સરકારે જે છે તે ડિસેમ્બર માટેના એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. મિત્રો, આ વખતે પણ વર્ષ 2024 માટે ડિસેમ્બર 2023 સુધીનો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા જાહેર કરી દેવામાં આવ્યો છે, પરંતુ ડિસેમ્બર મહિનાના આંકડામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. મિત્રો, જે રીતે મિત્રો નવેમ્બર મહિના સુધી એઆઈસીપીઆઈ ના જે આંકડા છે તે પ્રમાણે જે ડીઆરએસ એલાઉન્સ છે તે મિત્રો લગભગ જાન્યુઆરી મહિનાથી 5% જેટલું વધવાની અને કુલ જે ડીએ છે તે 51% સુધી પહોંચવાની આશાઓ સેવાઈ રહી હતી, પરંતુ જે ડિસેમ્બર મહિનાના આંકડા આવ્યા છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના, એમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને જેના લીધે આ વખતે પણ મિત્રો 4% સુધીનો જે વધારો છે તે હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. મોંઘવારી ભથ્થાનો જે આંકડો છે એટલે કે ડીએનએસ એલાઉન્સનો જે આંકડો છે તે 50% પાર થઈ ગયો છે. મિત્રો, આજે 1 ફેબ્રુઆરી એટલે કે છેલ્લા 6 મહિનાનો સંપૂર્ણ એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા બહાર પાડવામાં આવ્યો છે. જો કે ડિસેમ્બર મહિનામાં 0.3 જે પોઈન્ટ છે તેનો ઘટાડો થયો હતો, 0.3% ઘટાડો થયો હતો, જેના પછી ઇન્ડેક્સ 138.8 પર રહ્યો હતો. તેનાથી ડીએનએસ એલાઉન્સ પર કોઈ ખાસ ફરક પડ્યો નહીં અને મોંઘવારી ભથ્થું જે છે તે વધીને 50.28% થઈ ગયું છે. તો આ વખતે પણ મિત્રો જે છે તે 4%નો વધારો કેન્દ્રીય કર્મચારીઓ અને વિવિધ રાજ્ય સરકારમાં નોકરી કરતા કર્મચારીઓ અને સાથે પેન્શનર્સોને મળવા પાત્ર થયો છે. મિત્રો, અપડેટ ક્યારે રિલીઝ થશે? તો મિત્રો વચગાળાનું બજેટ જે છે તે ગઈકાલે રિલીઝ થઈ ગયું છે. તેના પછી લોકસભાની ચૂંટણીની તારીખ પણ આવી રહી છે, તેથી તે પહેલા કેન્દ્ર સરકાર જે છે તે મોંઘવારી ભથ્થાને લઈને અપડેટ જારી કરી શકે છે. કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં એટલે કે હોળીની આસપાસ જે છે તે ડીએનએસ એલાઉન્સ અને ડીઆરને લઈ અને અપડેટ જારી કરી શકે છે અને છેલ્લી વખત ડીએમાં 4%નો વધારો નોંધવામાં આવ્યો હતો તેમ આ વખતે પણ જાન્યુઆરી 2024 થી ડીએનએસ એલાઉન્સમાં અને ડીઆરમાં 4%નો વધારો થવાની ધારણા છે. મિત્રો, 50 ને પાર થશે આંકડો. આ વખતે ડીએમાં 4% વધારા સાથે ડીએ 50% થશે અને 7મા પગાર પંચ દરમિયાન નક્કી કરાયેલા મોંઘવારી ભથ્થાના સુધારાના નિયમો અનુસાર જ્યારે ડીએનએસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું 50% થઈ જશે ત્યારે તેને શૂન્યથી ફરીથી શરૂ કરવામાં આવશે અને જે મોંઘવારી ભથ્થું 50% છે તેને કર્મચારીના મૂળ પગાર એટલે કે બેઝિક પગારમાં ઉમેરવા દેવામાં આવશે. એટલે કે દરેક કર્મચારીઓને જે બેઝિક છે તે દોઢો થઈ જશે. આ વખતે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2024 થી મોંઘવારી ભથ્થું મળશે, એટલે કે નવું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી થી જ લાગુ થશે. મિત્રો, હવે મિત્રો 1 જાન્યુઆરી થી નવું મોંઘવારી ભથ્થું જાહેર થશે તો ક્યારથી મિત્રો એચઆરએ અને બીજા બધા એલાઉન્સીસ વધશે એના માટેનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું. મિત્રો, તો આપ અમારી ચેનલ સાથે જોડાઈ રહેશો અને આશા રાખીશું કે આ ડીએનએસ એલાઉન્સના અને એઆઈસીપીઆઈના આંકડાને લઈને જે મહત્વના ન્યૂઝ પ્રાપ્ત થયા છે તેનાથી આપ સંતુષ્ટ હશો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.